હેલો દોસ્તો, હું વિરલ પંપા આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું કે ધ્યાની ઇન્વેસ્ટમેન્ટ એપથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નવી ખરીદી કઈ રીતે કરી શકાય. સૌપ્રથમ ધ્યાની ઇન્વેસ્ટમેન્ટ નામની એપ ઓપન કરશું. એમાં જમણી બાજુ નીચે મેનુ પર ટચ કરશું. એમાં ઇન્વેસ્ટ નાઉ પર ટચ કરશું. જેટલા ફેમિલી મેમ્બર હશે એ બધાના નામ આવી જશે. અહીં કેટલાક લોકોને ક્રિએટ પ્રોફાઇલ એવું આવશે. તેમાં આગળ વધતા વિગતો ભરવી અથવા તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરવો. અહીં આગળ વધી જેના નામનું રોકાણ કરવું હોય તે વ્યક્તિના નામ સામે એરો નિશાન પર ટચ કરવું. અહીં કેવાયસી વેલિડેટ રજિસ્ટર હશે તો જ રોકાણ થઈ શકશે. પ્રોસીડ પર ટચ કરો. હવે બે ઓપ્શન આવે છે, લમસમ અને એસઆઈપી. લમસમ એટલે કે એક જ વખત રોકાણ કરવું, સિંગલ ટાઈમ, તો લમસમ સિલેક્ટ કરવાનું રહે છે. અને એસઆઈપી એટલે કે મહિને મહિને રોકાણ કરવા માંગતા હોય તો એસઆઈપી સિલેક્ટ કરવું. અહીં આપણે આજ લમસમ રોકાણ વિશે શીખીશું. તેમાં આગળ વધતા સિલેક્ટ ફંડ કરીએ એટલે જેટલા મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એ બધી જ કંપનીઓ દેખાશે. એમાંથી આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરવું. અહીંયા આપણે આઈસીઆઈસી પ્રૂ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરીએ છીએ. આઈસીઆઈસી પ્રૂ પસંદ કરતા આઈસીઆઈસી પ્રૂ મ્યુચ્યુઅલ ફંડના દરેક ફંડ અહીંયા આવી ગયા. તો એમાંથી જે ફંડ પસંદ કરવા જે ફંડમાં રોકાણ કરવા માંગતા હોય એ ફંડ પસંદ કરશું. અહીં આપણે આઈસીઆઈસી પ્રૂ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ પસંદ કરીએ છીએ. ફંડ પસંદ કરતા સિલેક્ટ ફોલિયો પર ટચ કરવું. અહીં આપણે ન્યૂ ફોલિયો જનરેટ કરવો છે કે અગાઉ જે રોકાણ કરેલું હતું એ જ ફોલિયો નંબરમાં રોકાણ કરવું છે, તો એ પ્રમાણે સિલેક્ટ કરવું. અહીંયા ન્યૂ ફોલિયોમાં આપણે સિલેક્ટ કરશું. સ્કીમ ટાઈપમાં ગ્રોથ ઓપ્શન પસંદ કરશું. ડિવિડન્ડ ઓપ્શન પણ લઈ શકાય છે. પછી એન્ટર એમાઉન્ટ, જેટલી રકમનું આપણે રોકાણ કરવા માંગતા હોય એટલી રકમ આપણે રોકાણ એન્ટર કરીશું. ધારો કે 1 લાખ. પેમેન્ટ મોડમાં પેમેન્ટ નાવ એટલે અત્યારે જ આપણે ઓકે કરીશું. પ્લેસ ઓર્ડર પર ટચ કરીને ઓર્ડર કન્ફર્મેશન આવશે. એમાં આપણે આપણું નામ, ફંડ નેમ, રકમ વગેરે કન્ફર્મ કરી લેવું. અહીં રોકાણ કરવાની પદ્ધતિ, પેમેન્ટ મોડ નેટ બેન્કિંગ છે, પેઝેપ છે, યુપીઆઈ છે, નેફ્ટ, આરટીજી, ઇન્સ્ટા યુપીઆઈ દરેક છે. જે પ્રમાણે આપણે પસંદ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરવું. મોટાભાગે આપણે પેઝેપ પસંદ કરીએ છીએ. ઓકે આપવું. સેન્ડ ઓટીપી કરવું. સેન્ડ ઓટીપી કરતા જે મોબાઈલ નંબર આપણો રજીસ્ટર હશે એમાં ઓટીપી આવશે 76. ઓટીપી દાખલ કરી અને આઈ એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશનમાં ખરું નિશાન કરી એક્સેપ્ટ આપીશું. રેકોર્ડ સબમિશન સક્સેસફુલી આવી જાય એટલે સમજી લો કે આપણું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ ગયું છે. હવે તમારે 1 કે 2 દિવસમાં તમારું બેંક ખાતામાંથી પૈસા કટ થઈ જશે. હેપી ઇન્વેસ્ટમેન્ટ. થેન્ક યુ. બેંકમાંથી પૈસા કટ થઈ ગયા પછી 2 થી 3 દિવસમાં આપણે ધ્યાની ઇન્વેસ્ટમેન્ટ એપમાં આપનું રોકાણ દેખાશે.